नमो भगवते वासुदेवाय नमः। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वतये नमः। श्री सद्गुरुभ्यो नमः। श्री द्वारिकनाथ नमः। श्री जगन्नाथ महादेव नमः। नमः पार्वती पतये हर हर महादेव। वंशी विभूषित करार नवनीरभान पीताम्बर दारो पिपलाग्रष्टा पूर्णेन्दु सुन्दरमुखार अरविन्द नेत्रा कृष्णार्पणं किमपि तत्त्वं न जाने। कृष्णं त्वयदीय पदपङ्कजपञ्जरान्ते अग्रे विसतो मानसराजहंस। प्राण
कफवात पित्त है कंठावरो गण विज्ञो स्मरणं कृतस्य श्री द्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण
આજના એવા પવિત્ર દિવસ શ્રીમદ ભાગવત સપ્તાહના ષષ્ઠમ દિવસની અંદર મધ્યાહન પછીની કથા ની અંદર રાઠોડ પરિવારના આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો, માતા વડીલો સૌને વ્યાસપીઠ ઉપરથી જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત સપ્તાહના ગંગાનો પવિત્ર કિનારો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે. ત્યારે આ કથા સંભળાવતા આજ રાજા પરીક્ષિત એકી આસન પર બેસી એક ચિંતને ભગવાનની કથા સાંભળી. દસમા સ્કંદની સમાપ્તિની અંદર પૂર્વાદમાં તેમજ દસમો સ્કંદ ની ઉત્તરાદ, આ દસમા સ્કંદના ઉત્તરાદની અંદર વિરોધી લીલા ભાષા કહી છે. આ સ્કંદની અંદર જરાસંઘની કથા, વચકુંદ ઋષિની કથા, રૂક્ષ્મણ વિવાહની કથા, જરાસંઘનો વધ, સુદામાની કથાનું કહેવામાં આવ્યું છે. પરમાત્મા શ્રી કૃષ્ણ એ આનંદ રૂપ છે. નિરાકાર આનંદ એ જ નિરાકાર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટે અને પરમાત્મા શ્રી કૃષ્ણની લીલા એ આનંદમય છે. સાહેબ, જ્યારે પણ શ્રી કૃષ્ણની કથા સાંભળે, શ્રી કૃષ્ણના દર્શન કરો, સ્મરણ કરો, ત્યારે આપણે એક નવો આનંદ મળે છે. સર્વનું સાધનનું ફળ એ મન શુદ્ધિ છે. સાહેબ, તેના માટે મનુષ્યએ શુદ્ધિ માટે અનેક પ્રકારના સાધન કરે છે, અનેક પ્રકારની સાધનાઓ પણ કરે છે. જગત તો બગડ્યું નથી, પણ આજ માણસના મન બગડ્યા છે. સાહેબ, આ જગતની અંદર જ્ઞાનની તેમજ અજ્ઞાનીઓ બંને વસે છે. અજ્ઞાનીઓ જે છે એ અજ્ઞાનીઓને જગત બગડેલું જ દેખાય છે. અજ્ઞાની છે, અજ્ઞાનીઓને વારંવાર દુઃખરૂપ અને વારંવાર વિપત્તિઓ જ આવે છે. જ્ઞાનીઓ ને જગતને આનંદમય જ લાગે છે. આ બંનેમાં ફેર માત્ર એટલો જ છે કે જ્ઞાની નું મન અતિ શુદ્ધ હોય છે અને જે અજ્ઞાની હોય છે એનું મન પશુ જેવું હોય છે, અતિ અશુદ્ધ હોય છે. જ્યારે મન નિષ્કામ બને ત્યારે જ્ઞાનનો ઉદય થાય છે. મનને કામ, ક્રોધ વગેરે એ વિકારો અશુદ્ધ કરે છે. જ્યાં સુધી મનમાં વિકાર વાસના છે ત્યાં સુધી મન અશુદ્ધ છે.
માટે જેમ જેમ મનમાંથી વિકાર વાસનાઓ બધી જ ઓછી થતી જશે તેમ તેમ મન આપણું શુદ્ધ થતું જશે. મનની શુદ્ધિ માટે યોગીઓ ધ્યાન કરવા કહ્યું છે. ધ્યાન કરી પ્રાણાયામ કરો, આ વગેરે સાધનો છે એનો ઉપયોગ કરો. પણ જ્યારે આનાથી પણ મન શુદ્ધ નથી થતું ત્યારે શું કરવું? યોગ સાધના પ્રાણાયામ જો ન થઈ શકે તો ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરો. શ્રી કૃષ્ણના દર્શન માટે પણ આપણા પ્રાણ તલશે એવી ભાવના રાખો. મનમાં એવી ભાવના રાખો કે જ્યાં સુધી હું પરમાત્માના દર્શન નથી કરતો ત્યાં સુધી મને ચેન નથી પડતું. આવી ભાવના રાખશો તો મન શુદ્ધ થાય છે. સાહેબ, કૃષ્ણ વિહરમાં વ્રજની વાસીઓ વ્યાકુળ થઈને રડે છે. શ્રી કૃષ્ણના વિહરમાં ગોપીઓનો આ દુઃખ આખું વૃંદાવન આજે સમસાન એવું લાગે છે. કૃષ્ણ નથી, ગોપીઓ ચિત્ત કૃષ્ણમાં ઓતપોત થઈ ગઈ છે. પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સાથે આપણે પ્રેમ બંધાશે, ભગવાન પરમાત્મા સાથે પ્રેમ બંધાશે તો દરેક જગ્યાએ આપણે કૃષ્ણ જ દેખાય છે. સાહેબ, જ્યાં નજર કરો ત્યાં કૃષ્ણ, જ્યાં નજર કરો ત્યાં પ્રભુ દેખાય છે. પણ ક્યારે? જ્યાં સુધી આપણે ભગવાન પ્રેમ કરશું ને ત્યારે. આ જીવન મળ્યું છે તો ભગવાનની ભક્તિ કરો. ભાગવતનો નિયમ છે કે ચરિત્ર આપ્યા પછી ઉપસંહાર ચરિત્ર નું રહસ્ય એ સિદ્ધ બતાવે છે. ભગવાનની ભક્તિ એ ગઢપણમાં કરવી જરૂરી નથી. ગઢપણમાં જ ન થાય. ભક્તિ તો જીવાનીમાં પણ થઈ શકે છે. સાહેબ, જ્યાં જ્યાં સત્સંગ કહેનારા તો એમ કહે કે હજુ તો મારે
ઘટપણ આવ્યું નથી. જ્યારે ઘટપણ આવશે ત્યારે સત્સંગ કરશો. પણ સાહેબ ઘટપણ આવશે, 32 હશે નહીં, દાંત બધા પડી ગયા હશે, લાકડીના ટેકે ટેકે ચાલશું, હરિ સત્સંગમાં જઈ નહીં શકીએ, બોલવું હશે કાંક બોલાય બીજું જ હશે. એના કરતા અત્યારથી સત્સંગની અંદર જોડાઈ જજો. પરમાત્માની કૃપા થાય. કદાચ ભાગવત સાંભળ્યા પછી ભાગવત કાંઈક તમને ઉતરે અને પરમાત્માની કૃપા થાય તો સત્સંગમાં જોડાઈ જાજો સાહેબ. જરાસંઘની કથામાં 10મા સ્કંદના ઉત્તરાર્ધની અંદર જરાસંઘની કથા આવે છે. આ જરાસંઘ જ્યારે કંસ મર્યા પછી જરાસંઘની 2 રાણીઓ પિયરમાં ગઈ. એમણે પિતા જરાસંઘને વાત કરી. જરાસંઘે શ્રી કૃષ્ણ સાથે વેર કર્યું. જરાસંઘે મથુરા ઉપર ચઢાઈ કરી અને આજે એને ઘેરી લીધું છે. જરા એટલે ગડપણ ને મથુરા એટલે શરીર. જિંદગીમાં ના ઉત્તરાર્ધમાં દરેક માણસ ઉપર જરા ચડાઈ કરે છે. તમારી ઉંમર 50મા વર્ષથી જ્યારે 50 વર્ષ વીતી જાય છે એટલે ઉત્તરાર્ધ થાય છે. એટલે જરાસંઘ એટલે વૃદ્ધ અવસ્થા. 51 પછી વૃદ્ધાવસ્થા આવી જાય છે એટલે એની સાથે આપણે યુદ્ધ કરવાનું છે. 50 વર્ષની ઉંમર પછી પગના સાંધા દુખે, હાલી શકાય નહીં, ગુડા દુખે. એટલે જરાસંઘ સમજી લેજો કે ચડાઈ કરી છે તમારા ઉપર. ગુડા દુખવાનું ચાલુ થાય એટલે સમજી લેજો કે કાર હવે બાજુમાં આવે છે, હવે મૃત્યુ નજીક છે. એટલે મથુરાના દરવાજા જે છે ખોલી નાખજો. જો મથુરાના દરવાજા બંધ હશે તો તૂટવા લાગશે, પછી આંખે ઓછું દેખાશે, સરખું દેખાય નહીં, જે કાંઈ જમીએ એ પચે નહીં, કાનેથી ઓછું સંભળાય, નજરમાં દેખાય નહીં. આમ ધીરે ધીરે પ્રવૃત્તિ ઓછી કરવી માટે પ્રભુની ભક્તિ વધારજો સાહેબ. શ્રી કૃષ્ણ જરાસંઘને 17 વખત હરાવ્યો છે. 18મી વખત જ્યારે જરાસંઘ કાર્યવન સાથે આજે મૈત્રી કરી લડવા આવે છે ત્યારે કાર્યવન એટલે કે કાર. વૃદ્ધાવસ્થા આવી જાય પછી કાર આવે છે લેવા, અને એની સાથે આપણે લડવાનું છે. અને જ્યારે આ કાર સાથે લડવું હોય ત્યારે ઉગારવા માટે, માંથી બચવા માટે આપણે શું કરીએ? કાર્યવન અને જરાસંઘ લડવા આવે છે ત્યારે શ્રી કૃષ્ણને મથુરામાં છોડવી પડી છે. આજે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા વનની અંદર પ્રવેશ